जय मां मेलडी, जय श्री राम, जय मामा सरकार। आज बात करवानी छे रामोदवाड़ा मनसुख राठौड़नी के सोशल मीडिया ना माध्यम थी पोते सामाजिक कार्यकर्ता गणाय छे अने हाचुं हुं छे खोटुं हुं छे ए तो बधुं कोर्ट स्वीकारशे, पण आ माणसे કેટલાના घर भांगी नाख्या छे અને ઘણા એમ કહેતા હોય અમે આના માટે આંદોલન કરશું, આ કરશું, તે કરશું, કદાચ મર્ડર કર્યું હોય। नमस्कार मित्रों, वीडियो में स्वागत है तुम्हारू। मित्रों फरी पास आपणे આવી ગયા છે નવો વિડિયો લઈને मनसुखભાઈ રાઠોડને બરોબર તો અમારી ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડિયો માં લાઈક કરી દેજો અને કોણ વ્યક્તિ છે એવો જો मनसुखભાઈ રાઠોડને અત્યારે હાલમાં આ તે ગમે તેવું જેવું તેવું કહી રહ્યા છે તો વિડિયોની અંદર તમે પૂરો જો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે કે આ વ્યક્તિ કોણ છે જો मनसुखભાઈ રાઠોડને આવી રીતના શબ્દ કહી રહ્યા છે બરોબર। तो चलो मित्रों वीडियो और ऑडियो बने कंटिन्यू करिए। हाँ मित्रों हमारे चैनल में नवा चैनल सब्सक्राइब कर दीजिए, वीडियो में लाइक कर दीजिए और हमारा वीडियो केवो लग्यो ए प्रमाणे તમે कमेंट कर दीजिए। मित्रों आ व्यक्ति कोण છે કોણ નથી બરોબર वीडियो તમે જોવો અને સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વ્યક્તિ કોણ આ मनसुखભાઈ રાઠોડને આવી રીતની વાત કહી રહ્યા છે બરોબર। તો ચાલો मित्रों वीडियो और ऑडियो बने कंटिन्यू करी। આનો કાક ફોન જો હોય તો જ આવે ને, એમ નામ થોડું આવે કોઈ માણસ। અને ન્યા સુકામે બોલાવ્યા એને, ઈ એક બેન તરીકે માનતો હતો, દીકરી તરીકે માનતો હતો અને અવરનવર એનો સાથ આપતો હતો। અને ક્યાંક આજથી થોડાક સમય પહેલા પણ હાઈકોર્ટમાં એને જવાનું હતું તો પણ સુનીતાબેનને ભેગા લઈને ગયો હતો। પણ માણસ પાપનો ઘડો ભરાઈ જાય ને, સળગાવવાનો હોય ને ત્યારે બધું થાય। પણ આ માણસે मनसुखे કેટલાને આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી એના ઘર બરબાદ કરી નાખ્યા છે। एक ચોટીલાની દેવી પૂંજકની દીકરીને એને હાથ જોડ્યા, બધું કર્યું, આ વિડિયાને ડિલીટ મારો, છતાંય તે નો સમજ્યો, એની હાય લાગી એને। અને આ એક વખત નથી, ઘણી વખત આણે દેવી દેવતાનું જ્યારે અપમાન કર્યું ત્યારે લોકોએ આને સમજાવ્યો, પણ છતાંય તે કે અમે માફી તો માંગીએ જ નહીં। એક વખત જેલમાં ગયો, બીજી વખત ગયો અને ત્રીજી વખત ગયો। અને આજકાલે જે જેલમાં ગયો છે પોલીસે પૂરેપૂરી તપાસ કરી હોય, એમ નામ કોઈની ફરિયાદ લે નહીં અને પૂરી રીતે બધું છું હોય ત્યારે આ પોલીસ કર્મચારીઓ બધી રીતે એની ફરિયાદ લે, એમ નામ ન લે અને એમ નામ એની ઉપર એફઆઈઆર ન થાય। એટલે એની ઉપર પેલા અરજી લેવાય, અરજી લીધા પછી બધું થાય તો સીધું એને અંદર કોઈ લઈ જાય નહીં। એ કાંઈ નાનો હું નહોતો માણા નથી मनसुख। સોશિયલ મીડિયામાં 1,23,000 લોકો જોવે છે। તો આવા માણસથી સાવધાન રહેવું। મેં થોડાક પહેલા 2-4 દિવસ પહેલા વિડીયો ઉતાર્યો હતો કે આ मनसुखની તપાસ કરો, આ मनसुखની તપાસ કરો, આ માણસ શું છે શું નહીં। અમે કાક દેવને લઈને બેઠા હોય તો કાક તો સત્ય હોય કે નહીં। હા કાંઈ ખોટા ધતિંગ તો કરતા નથી, અમે ક્યાંય દાણા જોવા નથી જતા, અમે કોઈની મેલી વિદ્યા ઉતારવા નથી જતા। અમે અમારી માતાજીનું મા મહાણી મેલડીનું ભજન કરીએ છીએ, મામાદેવનું ભજન કરીએ છીએ અને દેવ બધાયનો ફેસલો લાવે છે। હું કે આપણે તો આજ સીન કાલ નથી, દેવ તો આપ જગતથી હાલ્યા આવે છે। માતાજીનું અપમાન કરવું, આ વસ્તુ કરવી। અને ભરતભાઈ રાઠોડ જે જામનગરના મામાદેવના ભુવા છે, મેલડી માના ભુવા છે અને ત્યાં 24 કલાક પ્રસાદનું ચાલુ છે। એ મંદિરને બદનામ કરવા હાટુથી આ સુનીતાબેનનો સહારો લીધો, મંદિરને હાવ બદનામ કર્યું। એની દીકરી, એના ઘરના આખું ઘર ભરતભાઈનું આ मनसुखे વીખી નાખ્યું। અને ઘણા એમ કહીને કે मनसुख આ બેન સુનીતાબેન 2-4 જગ્યાએ આવું છું છે ને આવું છું છે। ઈ ભાઈ એનો મામલો છે। આ રાજ્ય રાણીએ રાજ છે, હું રાજ્ય રાણીએ રાજ ચાલે છે। અત્યારે કોઈ બી બેન દીકરી ગમે એવી હોય, એની મરજી હોય તો જ વસ્તુ થઈ શકે, બાકી ના મરજી હોય તો એની ઉપર ખોટે ખોટું આરોપ એ લગાવે। શું કામે આવું છું હોય તો જ આરોપ લગાવે। ઈ એને બેન માનતો હતો, ઈ એને દીકરી માનતો હતો અને અવરનવર એના ફોનમાં વાતું સીધું થતી હતી। અને જ્યારે શિવરાત્રી હતી ત્યારે પણ આ
સુનીતાબેનને ત્યાં 2-3 દિવસ એના ઘરે રોક્યા. બેન તરીકે એના દીકરા હતા, મનસુખના ઘરના હતા. પણ અચાનક રાતે 1:30 વાગ્યે બોલાવ્યા અને આવી પોલીસ સ્ટેશનની માલપા કોઈ રાતે બેન દીકરી ગમે એવી હોય તો પોલીસ સ્ટેશનમાં આવી રીતે ફરિયાદ લખાવા ન જાય. સત્ય હોય ને તો જ જાય. આ મનસુખને સાવધાન થઈ જાઓ. આ મનસુખ જેટલો બહાર દેખાય છે ને એવો કાંઈ છે જ નહીં, એટલો અંદર છે. અને આમાં કહે કે અમે આંદોલન કરશું, અમે આ કરશું, તો કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી. ઓલા રાજકોટવાળા બેનનું ઘર બરબાદ કરી નાખ્યું, કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા. તો એમાં ત્યાં કાંઈ નથી તને. અને ઘણાય કહે, અમને કોઈક કહેતા હોય કે તમને આ નથી આવડતું, તે નથી આવડતું, તો ભલામણા તમને આવડતું હોય તો તમે ચેનલ લઈને બેસી જાઓ. પણ જે સત્ય હકીકત હોય ને એ બોલી, બાકી ખોટું નથી બોલતા. અમારા મનની માલપા કાક અમારી મેલડી રસ્તો ઉજાડતી હોય ને કે દીકરા આજે જે થવાનું છે ને એ 5 દિવસ 15 દિવસ મહિના અગાઉ ખબર પડે. સમજાઈ ગયું? અમે આ માળાવું એમ નથી લેતા, અમે કાંઈ આ વસ્તુ એમ નામ નથી કરતા, અમે કોઈના 1 રૂપિયો નથી લેતા, અને અમે દેવનું ભજન કરીએ છીએ. અને મેં તમને ઘણી વખત કીધું કે હું ભૂવો નથી, હું એક જાતનો અઘોરી છું. બરાબર? ભુવાજી, અઘોરી, તાંત્રિક, આ બધું તમારા આગળ તમે આ કરો છો ને તે કરો છો ને, પણ કોઈ ન કરે એવું મારી મેલડી કરે ને કોઈ ન આપે એવું મારી મહાણી આપે. પણ તમારો વિશ્વાસ હોય, તમારી શ્રદ્ધા હોય, તમારો ભાવ હોય, તમારી ભક્તિ હોય. અમારા દિલની માલપા કેવી ઠેસ પહોંચાડી છે એણે. અમે એમ નામ નથી કહેતા કે મનસુખની દિવ્ય આત્માને શાંતિ મળે, મનસુખને આ થાય. હુકામે ભાઈ અમે કોઈને બદનામ કરીએ, પણ એની સાચી હકીકત અમને દેખાતી હોય કાક મગજની માલપા, ત્યારે આવું થાય. એણે તો મેલડીના ફળાય તે નદીમાં પધરાવી દીધા. અહીંયા તારા રૂપિયા કામ નહીં લાગે ને અહીંયા કાંઈ કામ નહીં લાગે. આ જે ખોટું કોકનું હાય લીધી છે ને એ હાયનો બદલો હાય ચૂકવવો જ પડે. એમાં તારા કરોડો રૂપિયા કોઈ કદાચ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે ગમે તે હોય, એને સજા હરેકને માણસને હરખી જ થાય છે. અને બધી કોર્ટ જે હશે એ જાહેર કરશે. અને હકીકતની વાત એ છે કે એમ નામ કોઈ ફરિયાદ ન લે. કોઈ બેન દીકરી હોય, કોઈ ભાઈ હોય, એની ફરિયાદ કોઈ સરકાર લેતું નથી. પણ આણે ચોટીલાવાળી એક દેવી પૂજકની દીકરીને જે ઘર બરબાદ કરી નાખ્યું, રાજકોટવાળા બેનનું ઘર બરબાદ કરી નાખ્યું, જામનગરવાળા ભાઈનું આખું ઘર રણ વિખણ કરી નાખ્યું, અને કરણભાઈ સાથળિયાની ચેનલ ઉડાડી દીધી, નાગદાનભાઈ આહિરની ચેનલ ઉડાડી દીધી, દેહુર પરમારની ચેનલ ઉડાડી દીધી, મારી ચેનલ ઉડાડવાની કોશિશ કરી. તો પોતાને જે સતના ધર્મને જે માર્ગે હાલવાવાળા લોકો છે એની આડો પડનારો આ નાસ્તિક મનસુખ આજે જેલના હરિયા ગણે છે. અને મેં તમને કીધું હતું કે આને તપાસ કરો. આ જેલના હરિયા તો નથી ગણતો, આવું કોઈ નથી છું. અમે નથી ઓળખતા સુનીતાને, નથી ઓળખતા મનસુખને, કોઈને એવી રીતે ઓળખતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખોટો બેનું દીકરીઓને બદનામ કરવા વાળો મનસુખ. અને આ એક મેલી વિદ્યા શીખેલો છે. એ તમને કહી દઉં, એના કાનની માલપા, તમારા કાનની માલપા એનો અવાજ આવે ને ફોનનો, તો એ તમે તરત જ ધીરે ધીરે આ મનસુખભાઈ નો વિડીયો વાયરલ કરવો હોય તો કે આ કરી દેજો. અને સામાજિક કાર્યકર્તા કોને કહેવાય? સામાજિક કાર્યકર્તા આવા ન હોય, કોકની બેન દીકરીને લઈ જાય અને આવી રીતે ફસાવે. અને આ સુનીતાબેન સત્ય છે કે મનસુખ સત્ય છે એ આપણને કાંઈ જાણવા જોવાની જરૂર નથી. બધો કોર્ટ ફેસલો કરશે. પણ આ માણસે કેટલી બેનું દીકરીઓના ઘર બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી નાખ્યા છે ને એના ઘરે 10 વખત ધક્કા ખાધા તોય કોઈ કાંઈ વિડીયા ડિલેટ નથી માર્યા. તો કદાચ એ બેનું દીકરીઓની હાય લાગી છે અને કદાચ આને દેવનો સાયો એની ઉપર પૂગી ગયો હોય ને ત્યારે આવું થયું હોય. આપણે કાંઈ જાણવા જોવાની જરૂર નથી કે મેં આમ કર્યું તેમ કર્યું. પણ કર્મે લચો કીર્તાર સઠીના પણ સુકો નહીં, હુનર કરો 1000 અંત વેળાએ આડા આવે. જે તમારા બાપ દાદાના પૂન હોય ત્યારે આડા આવે. આપણે કોઈનું ખોટું કરતા નથી અને કોઈનું ખોટું થવા દેતા નથી. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સત્ય બોલી કે ઓલાની માથે આવું છું તું, ઓલાનું આવું છું તું, તો કે એનું રેકોર્ડિંગ લાવો, એનું આ લાવો. સત્યો હકીકત છે.
આ મનસુખ જેલ ભેગો થયો છે અને આની ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે અને એ કદાચ સત્ય હોય. શું કે કાંતિભાઈ વાળા ઉપર જે આરોપ લાગ્યો હતો એ એક મર્ડરનો આરોપ હતો અને એમાં લોકો એને મળદ માણસ સમજે એ બરાબર છે, પણ કોઈ દારૂ વેચતો હોય, કોઈ બેન દીકરીની છેડતી કરતો હોય, પોતાની બેન સમજે, પોતાની દીકરી સમજે અને અવરનવર એના ઘરે ખાવા પીવા જાતા હોય અને પછી રહી રહીને આવો ફાયદો ઉઠાવે. કાલ તો આપણે જઈને પછી રાતના 12 વાગે એને ગાડીમાં લઈ જઈ અને કે આમ કર્યું તેમ કર્યું, પછી પીવરાવ્યું હોય. આ મનસુખ છે અને પીવરાવ્યું હોય તો જ આવું છું હોય. એમ નામ કોઈ બેન દીકરી સોશિયલ મીડિયામાં બદનામ થવા ન માંગતી હોય. પછી તો આ મારો ઈશ્વર, કદાચ મારો રામ, કદાચ મારો મહાદેવ, કદાચ મારી મેરડી, કદાચ મારા મામા સરકાર જાણતા હોય કે આવાને જેલ ભેગા થાય તો થાય. આવાને તો કોઈ દી અમે જાહતા નથી અને કોઈ દી જાહવાના નથી. અને આ મનસુખ અને આવા 2-4 લુખ્ખા તત્વો કોઈ દી સામાજિક કાર્ય કરતા હોય નહીં. સામાજિક કાર્ય કરતા પોતાનું કામ કરતા હોય. દીકરીઓનો ફોન આવે, દીકરાનો ફોન આવે, ભાઈઓનો ફોન આવે, વડીલનો ફોન આવે, હગાવાલા હેતુ મિત્ર સ્નેહીનો ફોન આવે, એને હરખી રીતે જવાબ દેતા હોય. પણ આને તો એક જ વસ્તુ છે કે મારી ચેનલમાં વિડીયો આ ચડાવવું એટલે એટલા હજારે પોગી જાય, એટલા હજારે પોગી જાય. આ મનસુખથી સાવધાન રહેજો. હું તમને સાચું કહું છું, આની ઉપર કોઈ આનાથી કોઈ વસ્તુ થાય એમ નથી. અને ખાલી વિડીયા તમારે વાયરલ કરી અને એની ચેનલમાં આગળ વધારવા કરે છે. અને આ માણસ એમ કે કદાચ ન કહીને તોય આપણે વધુ બોલવાનું સામાજિક કાર્ય કરતા. માણસ વોટ્સઅપમાં કેટલાની બેનું દીકરીઓને કેટલું ગાળું દે છે, તો તમે ધ્યાન રાખો. જય મા મેલડી. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મનસુખભાઈ રાઠોડ આવા મસ્ત મજાના વિડીયો અમારી ચેનલ પર હંમેશા આવશે અને મનસુખભાઈ રાઠોડ મસ્ત મજાના વિડીયો બનાવશે. મનસુખભાઈ રાઠોડ બહુ સારા માણસ છે. હું મનસુખભાઈ રાઠોડના સપોર્ટમાં છું. ચાલો મિત્રો મળશું નેક્સ્ટ